गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 10 सामाजिक विज्ञाननी अंदर प्रकरण 10 भारत कृषि एना विषे आपणे अभ्यास करीए छीए। तो अगाउना विडियोमां आपणे रोकड़िया पाको, औषधीय अने मसाला पाक, फळो, शाकभाजी अने फूलोनी खेती एना विषे आपणे चर्चा करी। हवे आगळ वधीए तो कृषिमां टेक्निकल अने संस्थाकीय सुधारा। तो आपणे जे धान्य पाको जोया, तेलीबिया पाको जोया, रोकड़िया पाको जोया, तो ए बधा पाकोनी जे खेती थाय छे एमां हवे टेक्निकल सुधारा आवे छे। એટલે કે ટેકનિકલ સુધારાથી કેવી ખેતી થાય છે। પહેલાના જમાનામાં દાંતરડું, કોદાળી, પાવડો, ઓરણી, હળ, ગાડું જેવા ટાંચા અને સાદા સાધનો વડે ખેતી કાર્ય કરવામાં આવતું। હવે શું થયું છે? તો હવે એમાં આધુનિક ઉપકરણોની પગપેસારો કર્યો છે, જેનાથી ट्रेक्टर, टेलर्स, रोटावेटर सौथी सामान्य है। आ उपरांत पण घऊनी कापणी माटे प्रथम थ्रेशर अने त्यारबाद हार्वेस्टर जेवा अत्याधुनिक उपकरणों वपराश वधवा लाग्यो छे। हवे आ सिवाय पण रासायणिक खातरो, हाइब्रिड बियारणों, बीटी बियारणों, जंतुनाशक दवाओ तेमज टपक सिंचाई, ग्रीनहाउस वगैरेनो पण वपराश वध्यो छे। तो आपणे आ टेक्निकल सुधारामां जोईए तो आजादी पछी भारत में कृषि क्षेत्रे घणा सुधारा थया छे। એટલે કે आजादी पहला के कृषि क्षेत्रे केवा प्रकारे कृषि थती, तो दांतरडू, कोदाળી, पावडो, ओरणी, हळ, गाडू जेवा टाचा अने सादा साधनो वडे खेती कार्य करवामां आवतुं। परंतु हवे आधुनिक उपकरणों हवे शुं कर्युं छे? पगपेसारो कर्यो छे। એટલે કે ખેતીમાં હવે પાણીના પંપ, ट्रेक्टर, टेलर, थ्रेशर जेवा यांत्रिक साधनों वापरवा એટલે કે વપરાવા लाग्या छे। હવે સિંચાઈની સગવડો વધી છે, તેનાથી ખેડૂતો સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો અને બાયો ફર્ટિલાઇઝર વાપરવા लाग्या। હવે આપણે જોઈએ ટેકનિકલ સુધારા। ભારતમાં ખેતી ક્ષેત્રે બિયારણ, ખાતર અને ખેત સાધનોમાં આવેલા પરિવર્તન ટેકનિકલ સુધારા તરીકે ગણાય છે। સિંચાઈ માટે ખેડૂત પહેલા કોસ રહેંટનો ઉપયોગ કરતો, આજે સબ મશીન કે મોનોબ્લોક પંપ, સોલર પંપ, ટપક સિંચાઈ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરતો થયો છે। રાસાયણિક ખાતરોમાં ડીએપી એટલે કે ડાયમોનિયા ફોસ્ફેટ, એનપીકે એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, યુરિયા તેમજ जैविक खातरों में बायो फर्टिलाइजर, प्रवाही जैविक खातर, बायोटेक बियारणों वगैरेनो उपयोग थाय छे। खेडूत पाक संरक्षण माटे जंतुनाशक दवाओं अने जैविक नियंत्रक एटले के बायो कंट्रोलनो उपयोग करतो थयो छे। सरकार द्वारा खेडूतोने रेडियो, टीवी, वर्तमानपत्रों, डीडी किसान चेनल, मोबाइल पर किसान SMS टोल फ्री नंबर 1800 180 1551 किसान कॉल सेंटर, सरकारना खेडूत वेबसाइट, आई खेडूत तथा एग्री मार्केट जेवी मोबाइल एप द्वारा सतत माहिती, नवी तकनीकों और मार्गदर्शन पूरुं पड़ाय छे। तो अहींया आपणे टेक्निकल सुधारामां भारत में खेती क्षेत्रे बियारण, खातर और खेत साधनों में आवेला जे परिवर्तन है એટલે કે ટેકનિકલ સુધારા કહેવામાં આવે છે, એટલે કે ટેકનિકલ સુધારા તરીકે ગણાય છે। હવે એમાં ટેકનિકલ સુધારા જોઈએ તો સિંચાઈ માટે ખેડૂતો પહેલાં શું કરતા હતા? તો કોસ રહેંટનો ઉપયોગ કરતા હતા। હવે આજે સબમશીન કે મોનોબ્લોક પંપ, સોલર પંપ, ટપક સિંચાઈ અને ફુવારાની પદ્ધતિનો ઉપયોગ કરતો થયો છે। હવે રાસાયણિક ખાતરોમાં જોઈએ તો ડીએપી, ડાયમોનિયા ફોસ્ફેટ, एनपीके એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ, યુરિયા તેમજ જૈવિક ખાતરો, બાયો ફર્ટિલાઇઝર, પ્રવાહી જૈવિક ખાતર, બાયોટેક બિયારણ વગેરેનો ઉપયોગ તે કરે છે। એટલે કે ખેડૂતો પાકને કીટકોથી બચાવવા જંતુનાશક દવાઓ અને બાયો કંટ્રોલનો ઉપયોગ કરવા लाग्या। હવે ખેડૂત પાક રક્ષણ માટે જંતુનાશક દવાઓ અને જૈવિક નિયંત્રણ એટલે કે બાયોટેક કંટ્રોલનો ઉપયોગ કરતો થયો છે। सरकार द्वारा पण खेडूतोने रेडियो, टीवी, वर्तमानपत्रों, डीडी किसान चेनल, मोबाइल पर किसान SMS
ટોલ ફ્રી નંબર એટલે કે કિસાન કોલ સેન્ટર, સરકારના ખેડૂત પર વેબસાઇટ એટલે કે કઈ વેબસાઇટ તો કે આઈ ખેડૂત તથા એગ્રી માર્કેટ જેવી મોબાઈલ એપ દ્વારા સતત માહિતી અને તકનીકો અને માર્ગદર્શન પૂરું પડાય છે. હવે આગળ ગ્રામ વિસ્તારોમાં કૃષિ સંસાધનો અને નવી તકનીકોનો પ્રચાર પ્રસાર ગ્રામ સેવકો દ્વારા ખેડૂતો સુધી પહોંચાડાય છે. સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી છે, જેમાં ખેડૂતોને પ્રશિક્ષિત કરાય છે. ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે. દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતમાં જોઈએ તો દાંતીવાડા, જૂનાગઢ, આણંદ અને નવસારી ખાતે કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી છે. તેઓ ખેતી ક્ષેત્રે નવા સંસાધનો કરે છે અને કૃષિવિદો તૈયાર કરે છે. આ ઉપરાંત પણ કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી ICAR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને DARE એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન વગેરે સંસ્થાઓ રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત કરે છે. હવે આપણે આગળ શું કહે છે કે ગ્રામ વિસ્તારોની અંદર કૃષિ સંસાધનો અને નવી તકનીકોનો જે પ્રસાર પ્રચાર કરવા માટે ગ્રામ સેવકો દ્વારા એ ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે. પછી સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમ કેન્દ્રની સ્થાપના કરી છે અને જેમાં ખેડૂતોને પ્રશિક્ષિત એટલે કે એમને આ ખેતીની જે ટેકનિકલ સુધારા છે એ બાબતથી એમને શિક્ષિત કરવામાં આવે છે, એ બાબતથી એમને પરિચિત કરવામાં આવે છે. હવે ગુજરાતમાં કૃષિ મેળા દ્વારા જે ખેડૂતો છે એમને અદ્યતન માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે. દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. ગુજરાતની અંદર જોઈએ તો દાંતીવાડા, જૂનાગઢ, આણંદ અને નવસારી ખાતે જોઈએ તો કૃષિ યુનિવર્સિટીઓ સ્થાપવામાં આવી. હવે તેઓ ખેતી ક્ષેત્રે નવા સંસાધનો કરે છે અને કૃષિવિદ તૈયાર પણ કરે છે. તો કે આ જે યુનિવર્સિટી છે તો એમનું કામ શું છે તો કે ખેતી ક્ષેત્રે નવા સંસાધનો કરવાનું અને કૃષિવિદો તૈયાર કરવાનું. પછી છેલ્લે આ ઉપરાંત પણ કૃષિ ક્ષેત્રે સંશોધન કરતી જે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ એન્ડ એજ્યુકેશન વગેરે સંસ્થાઓ પણ રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત કામ કરે છે. હવે ટેકનિકલ સુધારા જોયા. હવે એના પછી આવે છે સંસ્થાકીય સુધારાઓ. તો ભારતમાં જમીન માલિકી, ખેત ધિરાણ અને ખેત પેદાશના વેચાણ અંગે થયેલ સુધારા સંસ્થાનગત સુધારા ગણાય છે. સરકારે જમીનદારની પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ અટકાવ્યું છે. ખેડે તેની જમીનના કાયદા દ્વારા ખેડનારને જમીન માલિકીનો સાચો હક આપ્યો છે. જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરેલ છે. કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે. સરકાર બિયારણ અને ખાતરો તથા જંતુનાશક દવાઓ ખરીદવા માટે સબસિડી અને આર્થિક મદદ કરે છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોમાં વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતને આર્થિક સહાય કરવામાં આવે છે. માર્કેન્ટાઇનમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી છે. ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોદામો, શીતગૃહો, પરિવહન અને સંદેશા વ્યવહારની સુવિધા પૂરી પાડી છે. હવે ખેડૂતો પાસેથી ખેત પેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે નીચેની સંસ્થાઓ કાર્યરત છે. તો એ સંસ્થાઓ છે ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ, ગુજરાત તેલીબિયા ઉદ્યાપક સંઘ, રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ. તો અહીંયા સંસ્થાકીય સુધારાની અંદર આપણે જોઈએ કે સરકારે જમીનદારની પ્રથા નાબૂદ કરી અને જમીન ખેડનારને માલિકીનો હક આપ્યો છે. જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીનની માલિકીની અસમાનતા દૂર કરી છે.
પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતીના પાકોમાં વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. જમીન એકત્રીકરણ કાર્યક્રમ દ્વારા નાના કદના ખેતરોને એકત્રિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. ખેડૂતોને મદદ કરવા કૃષિ ધિરાણ યોજના બનાવાઈ છે ને તે માટે સરકારી બેન્કો, સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘો, સહકારી ધોરણે ગોદામો, શીતગૃહો અને પરિવહનની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. તો આપણે સંસ્થાકીય સુધારાઓ જોયા. હવે આગળ જોઈએ હરિયાળી ક્રાંતિ. આપણા દેશમાં 1960ના દશકમાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાઈ. તે પહેલાં એવો સમયગાળો હતો કે જ્યારે દેશમાં અનાજની તીવ્ર અછત પ્રવર્તી હતી. એક મુખ્ય કૃષિ પ્રધાન દેશને અનાજની આયાત કરવી પડતી હતી. આવી પરાવલંબી પરિસ્થિતિ સામે દેશ હવે ઝઝૂમતો હતો. હવે આપણે જે ઉપર જે સુધારા જોયા, ટેકનિકલ સુધારાઓ, સંસ્થાકીય સુધારા, તો એના પરિણામે અહીંયા આપણા દેશમાં 1960ના દશકામાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાય છે. એટલે કે ઉપરયુક્ત સુધારાઓના પરિણામે કૃષિ ઉત્પાદનમાં મોટો વધારો થયો છે અને ખેડૂતોની આવકો પણ વધી છે. અનાજની બાબતમાં દેશ સ્વાવલંબી બન્યો છે અને થોડા અનાજની નિકાસ પણ કરી શકે છે. એટલે દેશમાં હરિયાળી ક્રાંતિ સર્જાય છે. ફરી ઉપરયુક્ત સુધારાઓના પરિણામે કૃષિ ઉત્પાદનમાં મોટો વધારો થયો છે અને ખેડૂતોની આવક પણ વધી છે. હવે અનાજની બાબતમાં દેશ છે એ સ્વાવલંબી બન્યો છે અને થોડા અનાજની નિકાસ પણ કરી શકે છે. એટલે કે દેશમાં હવે હરિયાળી ક્રાંતિ સર્જાઈ. હવે આ દેશમાં હરિયાળી ક્રાંતિ સર્જાય છે અને તેની શી અસરો થાય છે આપણે જોઈએ. બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, દેશના ખેડૂતોનું પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સવલતોમાં થયેલ સુધારા વગેરે પરિબળોથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો કૃષિ ઉપજમાં વધારો કરવો, ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા અને કૃષિ ઉપજમાં વધારો કરવા લક્ષ્યને હાંસલ કરવામાં સફળતા પણ મળી. હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં વિક્રમજનક ઉત્પાદન થયું છે. દેશમાં પહેલાં જ્યાં ખાદ્ય અન્નની અછત હતી ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે. એક સમયે ભારતમાં દુષ્કાળ સમયાંતરે અનુભવાતો પ્રકોપ હતો. હરિયાળી ક્રાંતિ પછી તેની ખાસ અસર જોવા મળતી નથી. અનાજના બફર સ્ટોકને કારણે દુષ્કાળ કે અછતની પરિસ્થિતિનો સરળતાથી સામનો કરી શકાયો છે. અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમાચિહ્નરૂપ ઐતિહાસિક સિદ્ધિ છે. આજે પણ રોકડિયા પાકોનું વાવેતર વધતા કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર તથા ઉત્પાદન ઘટ્યું છે અને એક જ પાકનું પુનરાવર્તન થતાં જમીનની ફળદ્રુપતા પણ ઘટી છે. વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રગતિ સાધી છે ત્યાં સુધી પહોંચવા આપણે બીજી હરિયાળી ક્રાંતિ માટે સજ્જ થવું પડશે. તો અહીંયા હરિયાળી ક્રાંતિ શું કહે છે? તો આપણે હરિયાળી ક્રાંતિમાં જોયું કે બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરોમાં વધેલો ઉપયોગ, દેશના ખેડૂતોનું પ્રચંડ પુરુષાર્થ અને વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સવલતોમાં થયેલા સુધારા વગેરે પરિબળોથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને આ હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો કે કૃષિ ઉપજમાં વધારો કરવો, ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા અને કૃષિ ઉપજમાં વધારો કરવાના લક્ષ્યને તે હાંસલ કરવામાં સફળ થયા. હવે હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં પણ વિક્રમજનક ઉત્પાદન થતું હતું. હવે દેશમાં પહેલાં જ્યાં ખાદ્ય અન્નની અછત હતી ત્યાં આજે અન્નના પર્યાપ્ત ભંડારો જોવા મળે છે. એક સમયે ભારતમાં દુષ્કાળ સમયાંતરે અનુભવાતો પ્રકોપ હતો. હવે હરિયાળી ક્રાંતિ પછી તેની અસર ઓછી જોવા મળે છે. અનાજના બફર સ્ટોકને કારણે દુષ્કાળ અને અછતની પરિસ્થિતિનો સરળતાથી સામનો કરી શકાયો છે.
હવે અન્ન ક્ષેત્ર દેશનું એ સ્વાવલંબી અને હરિયાળી ક્રાંતિનું સીમાચિહ્ન ઐતિહાસિક સિદ્ધ છે. ફરી, અન્ન ક્ષેત્ર એ દેશનું સ્વાવલંબન અને હરિયાળી ક્રાંતિની સીમાચિહ્નરૂપ ઐતિહાસિક સિદ્ધિ છે. હવે આજે રોકડીયા પાકોનું વાવેતર વધતા કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર તથા ઉત્પાદન ઘટ્યું છે અને એક જ પાકનું પુનરાવર્તન થતાં જમીનની ફળદ્રુપતા પણ ઘટી છે. એટલે વિશ્વના દેશોમાં કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે પ્રગતિ સાધી છે ત્યાં સુધી પહોંચવા આપણે બીજી પણ હરિયાળી ક્રાંતિ માટે સજ્જ થવું પડશે. તો મિત્રો, ફરી એકવાર આપણે આ 3 ટોપિક વિશે જોઈ લઈએ. તો પહેલાં આપણે જોયું હતું કે ટેકનિકલ સુધારા. તો આઝાદી પછી ભારતમાં કૃષિ ક્ષેત્રે ઘણા સુધારા થયા હતા અને ખેતીમાં હવે પાણીના શું થયું, પંપ, ટ્રેક્ટર, ટેલર, થ્રેસર જેવા જૈવિક સાધનો વપરાવા લાગ્યા છે. સિંચાઈની સગવડો વધી છે. ખેડૂતો સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો અને બાયો ફર્ટિલાઇઝર વાપરવા લાગ્યા છે. હવે ખેડૂતો પાકને કીટકોથી બચાવવા માટે પણ જંતુનાશક દવાઓ અને બાયો કંટ્રોલનો ઉપયોગ કરવા લાગ્યા છે. પ્રસાર માધ્યમો દ્વારા ખેતીને લગતા સંસાધનો અને જ્ઞાનની માહિતી ખેડૂતોને અપાય છે. લગભગ દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં કૃષિવિદ અને કૃષિ વૈજ્ઞાનિકો તૈયાર થાય છે. જિલ્લા કક્ષાએ ખેડૂત તાલીમ કેન્દ્રો સ્થાપવામાં આવે છે અને કૃષિને લગતી માહિતી ખેડૂતો સુધી પહોંચાડવામાં ગ્રામ સેવકોની નિમણૂક કરવામાં આવી છે. તો આપણે ટેકનિકલ સુધારા જોયા હતા. હવે સંસ્થાગત સુધારા આપણે જોઈએ તો કે સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી. જમીન ખેડૂતદારને માલિકીનો હક આપ્યો છે. જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીનની માલિકીની અસમાનતા દૂર કરી છે. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતીના પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવ્યું છે. જમીન એકત્રીકરણ કાર્યક્રમ દ્વારા નાના કદોમાં ખેતરોને એકત્રિત કરવાના પ્રયાસો થયા છે. ખેડૂતોને મદદ કરવા કૃષિ ધિરાણ યોજના બનાવાઈ છે. તે માટે સહકારી બેન્કો, સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘો, સહકારી ધોરણે ગોદામો અને જે શીતગૃહો અને પરિવહનની સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવે છે. હવે એના પછી એની અસરો એટલે કે આ જે ટેકનિકલ સુધારા થયા હતા, સંસ્થાકીય સુધારા થયા હતા, હવે એની શી અસરો થઈ અને હરિયાળી ક્રાંતિ સર્જાય છે. એટલે કે ઉપરયુક્ત સુધારાઓના પરિણામે કૃષિ ઉત્પાદનમાં મોટો વધારો થયો છે અને ખેડૂતોને આવક પણ વધી છે. હવે અનાજની બાબતોમાં દેશ હવે સ્વાવલંબી બન્યો છે અને થોડા અનાજની નિકાસ પણ કરી શકે. એટલે કે દેશમાં હવે હરિયાળી ક્રાંતિ સર્જાઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ આપણે આટલા સુધી સીમિત રાખીએ છીએ. હવે જે ટોપિક વિશે આપણે ચર્ચા કરી છે એમાંથી થોડા પ્રશ્નો જોઈએ. પહેલાંના જમાનામાં ખેતી કાર્ય કેવી રીતે કરવામાં આવતું? તો પહેલાંના જમાનામાં દાંતરડું, કોદાળી, પાવડો, ઓરણી, હળ, ગાડું જેવા ટાંચા અને સાદા સાધનો વડે ખેતી કાર્ય કરવામાં આવતું. આઝાદી પછી ખેતી કાર્યમાં કયા 2 સુધારા થયા? તો આઝાદી પછી ખેતી કાર્યમાં ટેકનિકલ અને સંસ્થાકીય સુધારાઓ થયા છે. હરિયાળી ક્રાંતિ કોને કહેવાય? એટલે કે બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરોનો વધેલો ઉપયોગ, દેશના ખેડૂતોનો પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઈની સવલતોમાં થયેલ સુધારા વગેરે પરિબળોથી કૃષિ ક્ષેત્રે ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આપણા દેશમાં કઈ સાલની અંદર હરિયાળી ક્રાંતિ સર્જાઈ? તો આપણા દેશમાં 1960ના દશકામાં કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ આપણે આટલા સુધી સીમિત રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન, અનાજ સંરક્ષણ અને ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર એના વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.